જે બાળકની ભલાઈ અથવા ભલાસ બાધા કરવામાં આવતી હોય છે તેમાં મામાફક સિવાય જે કંઈ ઉડમણી થાય છે એટલે એનું મોસાળ એટલે મામા પક્ષ તરફથી કરી શકે, પણ જે બીજા બધા આપણા સગાવાલાઓ આવે છે તે ઉડમણી લઈને આવે નહીં અને તેની જગ્યાએ ઉપર રકમનું કવર આપી દેવું. બીજું નહીં. હવે શાંતિ જાળવીશું. હવે આપણે લગ્ન વિધિમાં જે કંઈ ફેરફાર કર્યા છે તેની રજૂઆત કરું છું. બાળકોની પાકી સગાઈમાં જ્યારે સામે સામે પક્ષે જઈએ સગાઈ કરવા ત્યારે પણ ઉડવણી કરવામાં આવે છે. આ ઉડવણી સદંતર બંધ કરવામાં આવે છે. પછી પાકી માટલીમાં જે તે આપણે લઈને જઈએ છીએ કપડા, એક જોડી પિત્તળની માટલી, છોકરીનો શણગાર આપવાનો રહેશે. તેમજ દર વર્ષે જો આપવાનું થતું હોય એ દર વર્ષે આપવાનું આપણે નાબૂદ કરીએ છીએ અને ફક્ત સગાઈ વખતે આપવાનું રહેશે. બધા શાંતિ જાળવો તો જ વધારે. ચાલ્લાની પ્રથામાં આપણે છોકરા પક્ષમાં જઈએ છીએ સગાઈમાં ત્યારે એમાં પ્રથામાં 51 રૂપિયા, એક નંગ શ્રીફળ, એક જોડી કપડા, એમાં શર્ટ પીસ અને પેન્ટ પીસ અને એક ઘડિયાળ આપવાનું રહેશે.